હલો, આપણે જે નેક્સ્ટ ચેપ્ટર ડિસ્કસ કરવાનું છે એ ચેપ્ટર છે કંટ્રોલિંગ. એની અંદર આપણે જે ડેફિનેશન, એનું મિનિંગ અને એનો કેરેક્ટરિસ્ટિક્સ શું છે. તો કંટ્રોલિંગ મીન્સ કે આપણે મેનેજમેન્ટ કરતા હોય ત્યારે એની અંદર જેટલા લોકો વર્ક કરે છે એ બધાનું કંટ્રોલ કરવાનું. એને જે પ્રોજેક્ટ આપણે જે આપેલો છે એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય, ઇન ટાઈમ કમ્પ્લીટ થાય એનું આપણે જોવાનું. તો એ બધું છે એ કંટ્રોલિંગ છે. તો આપણે મિનિંગ એન્ડ ડેફિનેશન જોવાનું છે. First છે introduction and meaning. The main object of control is to bring to light the variations between the standards, sets and performance and then to take necessary steps to prevent the occurrence of such variation in future. તો જે મીન્સ કે અત્યારે જે સિચ્યુએશન છે ફ્યુચરમાં છે એ સિચ્યુએશન બદલાય તો એનામાં એમ્પ્લોઈઝ છે એનામાં એ જે ચેન્જ છે કે આપણે જે કંપનીની અંદર ચેન્જ લઈ આવવાનો છે, ઓર્ગેનાઇઝેશનની અંદર ચેન્જ લઈ આવવાનો છે, તો એ જ ચેન્જ એમ્પ્લોયી એક્સેપ્ટ કરી લે અને એ જ પ્રમાણે વર્ક કરે, બરાબર. તો એના માટે કંટ્રોલ છે એ મેઇન ફેક્ટર છે, જેનાથી આપણે આપણા જે પ્રોજેક્ટ છે, આપણો ગોલ છે, ઓર્ગેનાઇઝેશનલ ગોલ છે અથવા તો જે એમ્પ્લોયનો પર્સનલ ગોલ છે એ અચીવ થાય. અને જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, બરાબર છે, જે પ્રોબ્લેમ્સ આવે એને આપણે અટકાવી શકીએ. ઇટ ઇઝ થ્રુ ધ કંટ્રોલ દેટ ધ મેનેજમેન્ટ કેન ચેક વેધર ધ એકચ્યુઅલ પરફોર્મન્સ ઇઝ ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રીડિટરમાઇન્ડ પ્લાન, ઇન્સ્ટ્રક્શન ઇસ્યુડ એન્ડ એસ્ટાબ્લિશ પ્રિન્સિપલ. તો કંટ્રોલ છે, મેનેજમેન્ટ છે એ ચેક કરશે કે આ વર્ક છે એ આપણે જે ડિસાઇડેડ કરેલું છે, પોલિસી આપણે ડિસાઇડેડ છે એ પ્રમાણે થાય છે કે નહીં, એકચ્યુઅલ પરફોર્મન્સ શું છે અને આપણે જે એસ્ટિમેટ પરફોર્મન્સ આપણે જે કરેલું હતું કે ફોર એક્ઝામ્પલ કે આપણે યરની અંદર આટલું જે સેલ્સ છે એ થવું જોઈએ, ફોર એક્ઝામ્પલ 12,000 યુનિટ્સ છે એ પ્રોડક્શન થવું જોઈએ, તો એ આપણું પરફોર્મન્સ એસ્ટિમેટેડ છે. દેન આફ્ટર જ્યારે યર એન્ડ થાય ત્યારે આપણે જોઈએ કે એકચ્યુઅલ પરફોર્મન્સ અને જે આપણે એસ્ટિમેટ કરેલું હતું તો એ બે સેમ છે કે નહીં, અથવા તો એની અંદર શું ડિફરન્સ છે, અને ડિફરન્સ છે તો એ શેના કારણે આવેલું છે, બરાબર છે. તો એ બધું ચેક કરી અને પછી આપણે કંટ્રોલ છે અપ્લાય કરશું. ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રીડિટરમાઇન્ડ પ્લાન, ઇન્સ્ટ્રક્શન ઇસ્યુડ, કે એના માટે આપણે ઇન્સ્ટ્રક્શન ઇસ્યુ કરશું કે આ ટાઈપનું છે એ વર્ક કરવાનું છે, એના માટે આટલા જે રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવાના છે, અને દેન આફ્ટર આપણી ગોલ અચીવ કરી શકીએ. It is through the control that the management assures itself that the subordinates carry out their responsibility as planned and the whole administration goes on smoothly. તો આપણે જો મેનેજમેન્ટે અશ્યોર કરેલા છે અને જે ડિસાઇડેડ પ્લાન્સ છે, એસ્ટિમેટેડ પ્રિન્સિપલ્સ છે, તો એ જે એસ્ટાબ્લિશ કરેલા છે તો એના પ્રમાણે જો વર્ક થશે તો આપણે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન છે એ આપણે સ્મૂથલી ચલાવી શકીએ, અધરવાઇઝ છે એ સ્મૂથલી ન ચાલે. Thus the control is an important tool is in the hands of the management to measure and improve the efficiency of the management. તો એક ફિઝિકોલોજી પ્રમાણે અથવા તો આપણે હ્યુમન સાયકોલોજી પ્રમાણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ છે એ વર્ક કરે જો એના ઉપર કંટ્રોલ હશે તો એ પ્રોપરલી વર્ક કરશે, અધરવાઇઝ એ છે એના અંદર પ્રોબ્લેમ્સ આવવાની પૂરેપૂરી શક્યતા છે કે એ લોકો શું કરે કે પોતાનો ટાઈમ છે વેસ્ટ કરે, ઓર ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જેની અંદર છે એ બધું વેસ્ટ થવાની પ્રોબેબિલિટી છે. તો કંટ્રોલ હશે જો એની ઉપર કે કોઈ વ્યક્તિ એની ઉપર નજર રાખવાવાળું છે તો એ પ્રોપરલી વર્ક કરશે, બરાબર છે. તો એ એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે આપણે મેનેજમેન્ટની ઇફિશિયન્સી વધારવા માટે. નેક્સ્ટ છે ડેફિનેશન્સ. According to the EFL Bridge, control is checking current performance against the predetermined standard contained in the plans with the view to ensuring adequate progress and satisfactory performance. તો આપણે જે છે એ ચેક કરવાનું છે કે આપણું જે કરંટ પરફોર્મન્સ છે, આપણું એકચ્યુઅલ જે પરફોર્મન્સ છે એ પ્રીડિટરમાઇન્ડ પરફોર્મન્સ સાથે મેચ થાય છે કે નહીં, અને જો મેચ નથી થતું તો એના રીઝન શું છે, બરાબર છે, એનું લેકિંગ્સ શું આવે છે મેનેજમેન્ટની અંદર, with a view to ensuring adequate progress and satisfactory performance. તો આપણે કંટ્રોલથી આપણું સેટિસ્ફેક્ટરી પરફોર્મન્સ છે એ લઈ આવી શકીએ. According to the SS Chatterjee, control is an executive process involving three elements: standard, evaluation and corrective actions. તો ચેટર્જી પ્રમાણે આપણે જોઈએ તો કંટ્રોલ શું છે, તો એક એક્ઝિક્યુટિવ પ્રોસેસ છે કે આપણે પહેલાં પ્રીડિટરમાઇન કરીએ પ્લાન, દેન આફ્ટર એ જે સ્ટાન્ડર્ડ બનાવેલા છે એનું ઇવેલ્યુએશન કરીએ કે એની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, અને આપણે એને એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ. દેન આફ્ટર આપણને કોઈ એટ ધ યર એન્ડ કોઈ પ્રોબ્લેમ આવે છે તો એના માટે કરેક્ટ કરવાના કોઈ એક્શન્સ લઈએ, એને કહેવાય કંટ્રોલ. કે આપણે આપણા જે મેનેજમેન્ટ છે કે આપણા જે પ્રોડક્શન, સેલ્સ કે બધા ઉપર આપણે એક પ્રોપર
એના ઉપર કંટ્રોલ રાખીએ છીએ, જેનાથી આપણને આપણું જે રિઝલ્ટ જે આપણે ડિસાઇડ કરેલું છે અથવા તો ડિટરમાઇન કરેલું છે એ મળી શકે. According to the Peter Drucker, control maintains the equilibrium between the ends and the means, output and efforts. એન્ડ્સ છે મીન્સ કે આપણે બધા વચ્ચે છે એ મેન્ટેન કરવાનું છે, જેટલું આપણું પ્રોડક્શન છે તો એ પ્રમાણે સેલ્સ થવું જોઈએ, અને જેટલું સેલ્સ છે એ ટાઈમે આપણું પ્રોડક્શન થઈ જવું, તો બધા વચ્ચે બેલેન્સ છે એ મેન્ટેન કરવાનું છે. આપણી પાસે જે મીન્સ જેટલા અવેલેબલ છે, રિસોર્સિસ અવેલેબલ છે, તો એ રિસોર્સિસનો આપણો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય, આઉટપુટ છે એ પ્રમાણે આવે, ને આપણા એફર્ટ્સ છે એ એક પ્રોપર વેની અંદર, રાઇટ વેની અંદર યુઝ થાય, એના માટે કંટ્રોલ છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. અકોર્ડિંગ ટુ ધ હેનરી ફેયોલ, control consists in verifying the whether the everything occurs in a conformity with the plan adopted, the instruction issued, and the principles established. If it has for the object to point out the weaknesses and errors in order to rectify them and prevent the recurrence. તો કંટ્રોલ છે એક વેરીફાઈંગ પ્રોસેસ છે કે આપણે જે વસ્તુ કરવા કે ઇમ્પ્લિમેન્ટ કરવા માંગીએ છીએ બરાબર છે, તો એવરીથિંગ જે આપણે પ્લાન બનાવેલો છે એ પ્રમાણે જ થાય. એના માટે આપણે આગળ જ જોયેલું કે ઇન્સ્ટ્રક્શન આપીએ, પ્રિન્સિપલ્સ બનાવીએ, અને ધેન આફ્ટર આપણી જે વીકનેસીસ છે એને સોલ્વ કરવા માટે આપણે ઘણું બધું છે એ કરીએ, અને એરર્સ છે બરાબર છે એ સોલ્વ કરવા માટે આપણે સ્ટેપ્સ લઈએ બરાબર છે, તો એને રેક્ટિફાઈ કરીએ અને આપણો જે ગોલ છે એ અચીવ કરીએ, તો એ છે કંટ્રોલ પ્રોસેસ. ધેન આફ્ટર આપણો નેક્સ્ટ ટોપિક છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજરિયલ કંટ્રોલ. તો આપણું જે મેનેજરિયલ કંટ્રોલના કેરેક્ટરિસ્ટિક્સ છે એની અંદર ફર્સ્ટ છે એન્ડ ફંક્શન, કે કંટ્રોલ છે એ લાસ્ટમાં આવે. ફર્સ્ટ છે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, એ બધું છે એ પહેલાં આવશે. પછી જે લાસ્ટ જે આપણું ફંક્શન છે એ છે કંટ્રોલિંગ. ઇટ ઇઝ ફોલો અપ એક્શન ટુ અધર ફંક્શન્સ ઓફ ધી મેનેજમેન્ટ. તો એ આપણે ઘણીવાર એવું કે ફોલોઅપ લેતા હોય, તો આ જે ફંક્શન છે એ ફોલોઅપ ફંક્શન છે, કે બીજા બધા ફંક્શન પ્રોપરલી ચાલે છે કે નહીં એના માટે આ એક્શન લેવામાં આવશે. It judges the performance of the different factors engaged in the attainment of the objectives of the enterprise. તો જે ડિફરન્ટ ફેક્ટર્સ છે કે આપણે કંપનીની જેટલા રિસોર્સિસ છે એ ઓપ્ટિમમ યુટિલાઇઝ થાય છે કે નહીં, આપણો ઓબ્જેક્ટિવ છે એ અચીવ થાય છે કે નહીં બરાબર છે, તો એના માટે પરફોર્મન્સ પ્રોપરલી થાય છે, એકચ્યુઅલ પરફોર્મન્સ છે એ આપણા એસ્ટિમેટ પરફોર્મન્સ મારે મેચ થાય છે કે નહીં, એને જજ કરવા માટે આપણે કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ છે ફોરવર્ડ લુકિંગ. It is the present over which control is exercised to guard against the future. તો ફ્યુચર છે એની સામે તમને પ્રિવેન્શન આપે કે કોઈ પ્રોબ્લેમ ફ્યુચરની અંદર આવે એની પહેલાં જ આપણે સેફટી માટે આપણે કંટ્રોલ છે ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ. ઇટ એઝ કંટ્રોલ ઇઝ પ્રિવેન્ટિવ, ધ ફ્યુચર ઇઝ એન્શ્યોર્ડ પ્રોવાઇડેડ ધ કંટ્રોલ ઇઝ એડિક્વેટ એન્ડ અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. તો આપણી ઓર્ગેનાઇઝેશનની જે પ્રમાણે રિક્વાયરમેન્ટ છે એટલું જ આપણે કંટ્રોલ છે ઇમ્પ્લિમેન્ટ કરશું. Dynamic process. The management functions are flexible and are required to adjust according to the needs and situation arising from time to time. The controlling process also therefore acquire flexible character. તો કંટ્રોલ છે એ ફ્લેક્સિબલ કેરેક્ટર છે, કે અત્યારે માનો કે જે સિચ્યુએશનની અંદર આપણે કંટ્રોલ છે એ એક્સરસાઇઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે કોઈ એવા ગવર્મેન્ટના રૂલ્સ આવી જાય કે જે આપણે એન્ટરપ્રાઇઝની અંદર આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવા પડે, તો એની અંદર આપણે વધારે કંટ્રોલની જરૂર છે, તો ફ્લેક્સિબિલિટી એની છે તો આપણે એ કંટ્રોલ વધારી પણ શકીએ બરાબર છે. તો એઝ પર એન્વાયરમેન્ટ ચેન્જીસ આપણે જે કંટ્રોલ છે એનામાં પણ ચેન્જીસ કરી શકીએ. નેક્સ્ટ છે કન્ટિન્યુઅસ પ્રોસેસ. તો કન્ટિન્યુઅસ પ્રોસેસ મીન્સ કે જ્યાં સુધી ઓર્ગેનાઇઝેશન છે એ એક્ઝિસ્ટ છે બરાબર, ત્યાં સુધી આપણે કંટ્રોલ છે એ પ્રોસેસ ચાલુ જ રહેશે બરાબર. એ પ્લાનિંગ, કંટ્રોલ એ બધી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, કે જ્યાં સુધી ઓર્ગેનાઇઝેશનનું એક્ઝિસ્ટન્સ છે ત્યાં સુધી આ બધી જ પ્રોસેસનું એક્ઝિસ્ટન્સ છે. ઇન ધ વર્ડ્સ ઓફ Kunz O'Donnell, the navigator continually takes the reading to ascertain where he is relative to a planned course. So should the business manager continually take reading to assure himself that his enterprise or department is on course. તો એને જે પ્લાનિંગ બનાવેલું છે, એને જે કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટ કરેલો છે એ પ્રમાણે જ વર્ક થાય છે કે નહીં બરાબર છે, એ જોવાનું કામ એના મેનેજમેન્ટનું છે. તો એ જે વર્ક છે એ જ્યાં સુધી આપણું ઓર્ગેનાઇઝેશન ચાલુ રહેશે ત્યાં સુધી વર્ક છે એ કન્ટિન્યુ રહેશે.
નેક્સ્ટ છે એક્સરસાઇઝડ એટ ઓલ લેવલ્સ. ઓલ લેવલ્સ મીન્સ કે ટોપ લેવલ છે, મિડલ લેવલ એન્ડ બોટમ લેવલ. તો ત્રણેય લેવલની અંદર આપણે કંટ્રોલ છે એ તો ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. કંટ્રોલ ઇઝ એક્સરસાઇઝડ એટ ધ ઓલ લેવલ્સ ઓફ મેનેજમેન્ટ. ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એક્સરસાઇઝ ઓવરઓલ કંટ્રોલ. તો જેના ચીફ એક્ઝિક્યુટિવ છે કે જે બધું જ વર્ક કરે છે અને બધા જ મેઇન ડિસિઝન્સ લેવાનું જે વર્ક છે એમનું છે, તો એ એક્સરસાઇઝ કરશે કંટ્રોલ. Next is related to the planning. Controlling is concerned with the observing actual performance in the light of planned performance. તો જેમ આપણે આગળ મિનિંગ અને ડેફિનેશનમાં ઓલરેડી ડિસ્કસ કરેલું છે કે એ પ્લાનિંગ રિલેટેડ છે કે તમારું એસ્ટિમેટ પરફોર્મન્સ તમારા એકચ્યુઅલ પરફોર્મન્સ સાથે મેચ થાય છે કે નહીં, એ પ્રમાણે આપણે કંટ્રોલ છે એ એક્સરસાઇઝ કરવાનું છે. નેક્સ્ટ છે કંટ્રોલ કેન બી ઇનફોર્મલ ઓલ્સો. Generally, a definite system of the control is implemented on the basis of the nature of the organization. This is a formal system of controlling, but informal control can give the better result sometime. તો ફોર્મલ સિસ્ટમ અને ઇનફોર્મલ સિસ્ટમ. ઇનફોર્મલ મીન્સ કે તમે તમારા એમ્પ્લોઈઝ છે એમની સાથે તમે ફ્રેન્ડલી નેચરથી બિહેવ કરો, અથવા તો તમે એની ઉપર કંટ્રોલ તો રાખો છો, બટ એમને કોઈ પ્રોબ્લેમ્સ છે તો એ તમને વિધાઉટ એની હેસિટેશન્સ કહી શકે. તો એવા ટાઈપના તમારા રિલેશન છે તો એ બધા ઇનફોર્મલ રિલેશન છે. તો તમે એવો પણ કંટ્રોલ એમની ઉપર રાખી શકો કે કોઈ વર્ક છે તો એ પણ એ લોકો ડેડિકેટલી કરે અને સાથે એને કોઈ પ્રોબ્લેમ્સ છે તો એ પણ તમને કહી શકે. Next, identified with the individual. Materials are verified, process are checked and financial lapses are found. તો તમે જો કંટ્રોલ રાખેલો હશે તો તમને ખ્યાલ આવશે કે મટીરિયલ્સ છે એ કેટલું યુઝ થાય છે, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય છે કે નહીં, પ્રોસેસીસ તમે જે ડિસાઇડ કરેલી છે એ પ્રમાણે ચાલે છે કે નહીં, ફાઇનાન્શિયલ લેપ્સીસ કે તમારો પ્રોફિટ છે એ ઓછો થતો જાય, લોસ વધી જાય છે તો એનું શું રીઝન્સ છે, તો એ કંટ્રોલ જો રાખવામાં આવશે તો ખ્યાલ આવશે. In all these activities, individuals are involved who are held responsible as in charge of the various operations. તો આપણે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવેલા છે અથવા તો કોઈ પ્રોજેક્ટ વાઇઝ આપણે અલગ અલગ ગ્રુપ્સ બનાવેલા છે, તો એમાં એક વ્યક્તિ છે કે જે લીડર્સ હોય કે જે બધા વ્યક્તિ ઉપર કંટ્રોલ રાખે અને એને જે વર્ક છે એ અલોકેટ કરતા હોય છે. તો એ વ્યક્તિ છે એ રિસ્પોન્સિબલ છે કે એની એક્ટિવિટી છે અથવા તો એના ગ્રુપની અંદર કોઈ પ્રોબ્લેમ થાય અથવા તો એના ગ્રુપની અંદર જે ગોલ આપેલો છે અચીવ ન થાય તો એના માટે રિસ્પોન્સિબલ વ્યક્તિ છે એ ઓપરેશન્સના હેડ છે, બરાબર. તો એના માટે એ વ્યક્તિએ કંટ્રોલ રાખવો જરૂરી છે. ઇન ધીસ વે કંટ્રોલ ઇઝ એક્સરસાઇઝ ઓવર ઇન્ડિવિજ્યુઅલ ઇન ઓર્ડર ટુ મેઝર ધેર પરફોર્મન્સ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો એના પ્રમાણે એ કંટ્રોલ રાખશે, બરાબર છે, એક્સરસાઇઝ કરશું એના પ્રમાણે આપણે જોઈ શકીએ કે એનું ઓર્ગેનાઇઝેશનમાં એનું પરફોર્મન્સ કેવું છે. Next, no curtailment of rights. Control does not curtail the right either of an individual or a group. It is a non-interfering process. It is preventive actions so that the future losses it may be avoided. તો એ છે કર્ટેલમેન્ટ મીન્સ કે ઇન્ટરફિયરિંગ નથી કે તમે કોઈ વર્ક કરો છો જેનાથી તમે કંટ્રોલ બહુ વધારે એક્સરસાઇઝ કરશો તો એનાથી છે એ વર્કની અંદર ડિસ્ટર્બન્સ આવે અથવા તો વર્ક છે ઇન ટાઈમ પૂરું ન થાય, બરાબર છે. તો એવું નથી, એ એક પ્રિવેન્ટિવ એક્શન્સ છે કે કોઈ જે ફ્યુચર લોસીસ થવાના ચાન્સીસ છે તો એ ચાન્સીસને ઓછા કરશે અને એને પ્રોફિટની અંદર કન્વર્ટ કરશે. ફોર એક્ઝામ્પલ કે એમ્પ્લોય છે એ વધારે એનો ટાઈમ છે એ વેસ્ટ કરે છે, તો આપણે એના ઉપર જો નોર્મલ કંટ્રોલ રાખીએ તો એ વસ્તુ છે એ જે ટાઈમ છે એ જે વેસ્ટ થાય છે એ ટાઈમ વેસ્ટ ન થાય, અથવા તો મટીરિયલ જે વેસ્ટ થાય છે એ મટીરિયલ વેસ્ટ ન થાય. એ ઇન્ટરફિયરિંગ પ્રોસેસ છે ઇન્ટરફિયરિંગ પ્રોસેસ નથી. ઇટ ઇઝ એન એક્ટ ઓફ ગાઈડન્સ એન્ડ વેરિફિકેશન. તો એમાં તમને છે કંટ્રોલથી ખબર પડે કે કોઈ વ્યક્તિને કોઈ વર્ક નથી આવડતું, તો કંટ્રોલથી આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિને નથી આવડતું, તો આપણે એને ગાઈડન્સ છે આપી શકીએ, એને એનું કોઈ વર્ક છે એમને કરેલું છે તો એ આપણે એને વેરીફાઈ કરી શકીએ કે એની અંદર કોઈ એરર છે કે નહીં. ઇટ ઇઝ બેઝડ ઓન સ્ટેટિસ્ટિક્સ. નેક્સ્ટ આપણે જે ટોપિક ડિસ્કસ કરવાનું છે નીડ એન્ડ પર્પસ. નીડ એન્ડ પર્પસ ઓફ ધી કંટ્રોલિંગ, અથવા તો તમે એમ પણ કહી શકો કે ડિફરન્ટ એરિયાઝ ઓર સ્કોપ ઓફ ધી કંટ્રોલ. તો એની અંદર ફર્સ્ટ છે કંટ્રોલ ઓવર ધી પોલિસીસ. Policies are formulated to govern the behavior and the actions of the personnel in the organization. તો એક પોલિસીસ છે એ બનાવવામાં આવે કે જેનાથી તમે તમારા જે એમ્પ્લોઈઝ છે અથવા તો જે તમારા પર્સનલ્સ છે એનો તમે બિહેવિયર અને શું વર્ક કરે છે એ તમે એને
ફોર્મ્યુલેટ મીન્સ કે પોલિસી જે ફોર્મ્યુલેટ કરે છે એનાથી કેવા ટાઈપનું વર્ક કરે છે અને ડેઇલી એનું કેટલું વર્ક છે એ તમે જોઈ શકો કે એ પોલિસીથી તમે કંટ્રોલ કરી શકો. ધીસ મે બી અ રિટર્ન ઓર અધરવાઇઝ. તો એ રિટર્ન પણ હોઈ શકે અને ખાલી તમે ઓરલી એમને કીધેલું હોય તો પણ હોઈ શકે કે ફોર એક્ઝામ્પલ કોઈ ઓર્ગેનાઇઝેશન છે તો એના લીડર્સ છે એ તમને એમ કહે કે તમારે જે વર્ક છે બરાબર ટોટલ જે વર્ક થાય એનું તમારે રિપોર્ટ કરવાનું છે. તો એ વર્ક છે એ ઓરલી છે, એમાં તમે કોઈ એના માટે કોઈ તમે ડોક્યુમેન્ટ સાઇન કરેલા કે એવું નથી, બટ એનાથી પણ તમે કંટ્રોલ છે એક્સરસાઇઝ કરી શકો. પોલિસીઝ આર જનરલી કંટ્રોલ થ્રુ ધ પોલિસી મેન્યુઅલ્સ વિચ આર જનરલી પ્રિપેર્ડ બાય ધ ટોપ મેનેજમેન્ટ. તો આ બધી જ પોલિસી છે એ ટોપ મેનેજમેન્ટ દ્વારા બનાવવામાં આવે અને એ બધી મેઇન જે છે કે જે ઇમ્પ્લિમેન્ટ છે એ બોટમ લેવલ ઉપર થશે. નેક્સ્ટ છે control over the organizational structure. Organization manuals attempt at solving the organizational problems and conflicts, making long-range organizational planning possible, enabling rationalization of the organizational structure, helping in a proper designing and clarification of each part of the organization and conducting periodic check of facts about the organizational practice. તો જે તમે લોંગ રન પ્લાનિંગ બનાવેલું છે કે લોંગ રન તમારે જે ગોલ અચીવ કરવાનું છે એના માટે તમે પ્લાન બનાવેલા છે, એના માટે વર્ક જે એમ્પ્લોય છે એને અલોકેટ કરેલું છે, પ્રોજેક્ટ આપેલા છે, ટાસ્ક આપેલા છે, બરાબર છે, તો એ પ્રોપરલી ચાલે છે કે નહીં એના માટે કંટ્રોલ છે એ બનાવવામાં આવે. દેન આફ્ટર આપણે જે ડિઝાઇન પ્લાન છે બરાબર, તો એનું ક્લેરિફિકેશન છે એ તમારા એમ્પ્લોઈઝને પ્રોપર થાય કે તમે એકચ્યુઅલી શું ઇમ્પ્લિમેન્ટ કરવા માગો છો, શું વર્ક છે, તો એ કંટ્રોલથી તમે એ વ્યક્તિને સમજાવી શકો છો. અને પિરિયોડિકલી તમે વીકલી અથવા તો મંથલી કે એ ચેકિંગ હોય કે આટલા ટાઈમની અંદર આ વર્ક થવું જોઈએ, તો એટલું વર્ક થયું છે કે નહીં, એકચ્યુઅલ પરફોર્મન્સ છે કે નહીં, તો એ આપણે છે એ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરની અંદર કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટ કરી અને જોઈ શકીએ. તો આ એની નીડ છે કે આપણે કંટ્રોલ છે એ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરને પ્રોપરલી રન કરાવવા માટે રિક્વાયરમેન્ટ છે. નેક્સ્ટ છે કંટ્રોલ ઓવર ધી પર્સનલ. જનરલી પર્સનલ મેનેજર ઓર હેડ ઓફ ધી પર્સનલ ડિપાર્ટમેન્ટ whatever the his designation may be keeps control over the person in the organization. તો આપણે જેમ આગળ જોયેલું હતું કે કંટ્રોલ છે એ બધા જ લેવલ ઉપર આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, તો એ બોટમ લેવલનો એમ્પ્લોય હોય કે ટોપ મેનેજમેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ હોય કે એડમિનિસ્ટ્રેશન હોય, બધા ઉપર છે એ કંટ્રોલ છે એ રાખવામાં આવશે. સમટાઇમ્સ અ પર્સનલ કમિટી ઇઝ કોન્સ્ટિટ્યુટેડ ટુ એક્ટ એન્ડ એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ કંટ્રોલ ઓવર ધ કી પર્સનલ્સ. કી પર્સનલ મીન્સ કે જે ટોપ લેવલ ઉપર જેટલા લોકો વર્ક કરે છે, તો એ ટોપ લેવલ ઉપર આપણે કંટ્રોલ રાખવા માટે એક કમિટી બનાવવામાં આવેલી હોય કે એ જે વર્ક કરે છે એ પ્રોપર થાય છે કે નહીં એને જોવા માટે પણ ટોપ એક્ઝિક્યુટિવ છે એ મિડલ લેવલ મેનેજમેન્ટને કંટ્રોલ કરવા માટે છે. મિડલ લેવલ મેનેજમેન્ટ છે એ બોટમ લેવલને કંટ્રોલ કરશે. તો ચીફ એક્ઝિક્યુટિવને કંટ્રોલ કોણ કરશે, તો કે પર્સનલ કમિટીઝ છે એ બનાવવામાં આવશે કે જે એનું વર્ક છે એ જોશે. કંટ્રોલ ઓવર ધ વેજીસ એન્ડ સેલેરી. તો આપણે જેટલું વેજીસ અને સેલેરીઝ છે એ આપણા એમ્પ્લોય અને આપણા લેબર્સને આપીએ છીએ, તો એના પ્રમાણે આપણે જેટલું વર્ક થવું જોઈએ એટલું એકચ્યુઅલી થાય છે કે નહીં એના માટે કંટ્રોલ હોવો જરૂરી છે. કંટ્રોલ ઓવર ધ વેજીસ એન્ડ સેલેરીઝ ઇઝ ડન બાય ધ હેવિંગ પ્રોગ્રામ ઓફ ધી જોબ ઇવેલ્યુએશન એન્ડ વેજ એન્ડ સેલરી એનાલિસિસ. તો એના માટે આપણે એનાલિસિસ કરીએ, આપણે બજેટ બનાવીએ કે આપણા પ્રોડક્શન માટે કેટલું જોશે, કેટલું ફાઇનાન્સ જોશે, સેલ્સ માટે આપણે એડવર્ટાઇઝ છે, તો એ બધું જ વસ્તુ છે એ બનાવવા માટે કેટલું આપણે ફાઇનાન્શિયલ પોઝિશન આપણી કેટલી હોવી જોઈએ. ધ ફંક્શન્સ આર કેરીડ ઓન બાય પર્સનલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. ઓફન વેજ એન્ડ સેલરી કમિટી ઇઝ કોન્સ્ટિટ્યુટેડ ટુ પ્રોવાઇડ હેલ્પ ટુ ધીસ ડિપાર્ટમેન્ટ. તો વેજીસ અને સેલરી ડિપાર્ટમેન્ટ છે એ ઘણીવાર આ જેના અધર ડિપાર્ટમેન્ટ છે એને હેલ્પ કરશે અમુક ડિસિઝન્સ લેવામાં, કે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ છે તો એની અંદર એને કેટલા લેબર્સની રિક્વાયરમેન્ટ છે અને કેટલા લેબર છે એ માનો કે તમે 20 લેબર રાખેલા છે અને એમાં 15 છે એ જ પ્રોપરલી વર્ક કરે છે, 5 લેબર છે એ પ્રોપરલી વર્ક નથી કરતા અને સ્ટીલ આપણે એમને સેલેરી પ્રોવાઈડ કરીએ છીએ, તો એ 5 છે આપણે એના ઉપર કંટ્રોલ રાખેલો છે, તો આપણે એ 5નું જોઈ શકીએ કે એ 5નું છે એકચ્યુઅલી કાંઈ વર્ક નથી, તો આપણે એને આપણા ઓર્ગેનાઇઝેશનમાંથી રિમૂવ પણ કરી શકીએ. તો આ રીતે છે આપણે એમને ફાઇનાન્શિયલી પણ હેલ્પ કરી શકીએ. Control over the cost. Control over cost is exercised through the making comparison between the standard cost and actual cost. તો તમારી સ્ટાન્ડર્ડ કોસ્ટ છે એ આપણે પહેલાંથી ડિસાઇડ કરેલી હોય કે ફોર એક્ઝામ્પલ કે સેલ્સ જે
આપણું એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, તો એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર એક મહિનાની અંદર આપણે એને 20,000 રૂપીઝની જ રિક્વાયરમેન્ટ છે અને આપણે એકચ્યુઅલ કોસ્ટ છે 25,000ની થઈ, બરાબર. તો એ બે વચ્ચે કમ્પેરિઝન કરવામાં આવે કે આટલી 5,000 જે વધારાની કોસ્ટ છે તો એ કઈ રીતે થઈ. તો આપણે કંટ્રોલ રાખશું, એ આપણે ચેક કરશું તો આપણને ખ્યાલ આવશે, અધરવાઇઝ એ કઈ રીતે ખ્યાલ આવશે. તો એના માટે પણ કંટ્રોલ છે એની રિક્વાયરમેન્ટ છે. Standard costs are set in respect of different element of the cost. Cost control is also supplemented by budgetary control system which includes the different types of the budget. તો બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ બજેટ બનાવવામાં આવે અને દેન આફ્ટર એને ફાઇનાન્શિયલી જે આપણે મંથલી કે જે ટાઈપનું પ્રોવાઈડ કરતા હોય એ પ્રમાણે લોકો એમને પ્રોવાઈડ કરશે. તો કોસ્ટ કંટ્રોલ છે એ કરવા માટે આપણે મેઇન કંટ્રોલ હોવું જરૂરી છે. Control over the methods and manpower. Control over the methods and manpower is exercised to ensure that each individual is working properly and timely. તો બધા આપણા એમ્પ્લોય પ્રોપરલી વર્ક કરે છે કે નહીં જોવા માટે કંટ્રોલ રાખવું જરૂરી છે, જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરેલું છે. ફોર ધીસ પર્પઝ પીરિયોડિક એનાલિસિસ ઓફ એક્ટિવિટીઝ ઓફ each department is conducted. Many organizations create separate department or section known as a organization and methods to keep control over the methods and manpower. તો આપણે જે મેથડ્સથી વર્ક કરીએ છીએ, આપણે જે મેન પાવર છે આપણી પાસે, મેન પાવર મીન્સ કે એમ્પ્લોઈઝ, તો એના ઉપર વોચ રાખવા માટે, એના ઉપર કંટ્રોલ રાખવા માટે ઘણા ઓર્ગેનાઇઝેશન છે એ અલગથી એક ડિપાર્ટમેન્ટ રાખે, બરાબર છે. અને જે ખાલી એનું મેઇન વર્ક એ છે કે જેટલું વર્ક થાય છે અથવા તો જેટલી મેથડ્સ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલી છે, જેટલા એમ્પ્લોઈઝ છે એ પ્રોપરલી વર્ક કરે. નેક્સ્ટ છે કંટ્રોલ ઓવર ધ કેપિટલ એક્સપેન્ડિચર. Control over the capital expenditure is exercised through the system of evaluation or project ranking of project on the basis of that importance. આપણી પાસે ઓર્ગેનાઇઝેશનની અંદર ઘણા બધા ટાઈપના પ્રોજેક્ટ હોય, એમાં રેન્કિંગ કરવામાં આવે કે જે પ્રોજેક્ટ મેઇન છે એના ઉપર વધારે ફોકસ કરવામાં આવે, જે લેસ ઇમ્પોર્ટન્ટ છે એના ઉપર ઓછું ફોકસ કરવામાં આવે. આ પ્રમાણે આપણે એના ઉપર કેપિટલ એક્સપેન્ડિચર કરતા હોય કે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે, કે જેનાથી ઓર્ગેનાઇઝેશનનો આપણો ગોલ છે કે વધારે પ્રોફિટ થવો જોઈએ, જેના ઉપરથી આપણને વધારેમાં વધારે આપણને મની મળી શકે. તો એવા પ્રોજેક્ટ છે એના ઉપર આપણે વધારે ફોકસ કરતા હોય, તો એના ઉપર આપણે એક્સપેન્ડિચર પણ વધારે કરશું. તો એ આપણને કંટ્રોલથી ખ્યાલ આવશે કે કેટલો પ્રોજેક્ટ છે એ મોર ઇમ્પોર્ટન્ટ છે અને કેટલા પ્રોજેક્ટ છે એ લેસ ઇમ્પોર્ટન્ટ છે. A capital budget is prepared for the business as a whole. Such comparison is important in the sense that it serves an important guide for the future capital budgeting activities. તો એના ઉપરથી આપણને બજેટ કઈ રીતે બનાવવું, કયા પ્રોજેક્ટની અંદર વધારે આપણે કન્ટ્રીબ્યુટ કરવું, કેટલા પ્રોજેક્ટને ઓછું કન્ટ્રીબ્યુટ કરવું, તો આપણે કંટ્રોલથી આપણને એ વસ્તુ ખ્યાલ આવશે. Control over the service departments. Control over the service department is effected either through budgetary control within operating departments or through the putting the limits upon the amount of service an individual department can ask, or through the authorizing the head of service department to evaluate the request for the service made by other department and to use his discretion about the quantum of service to be rendered to a particular department. તો સર્વિસ છે એ ડિપાર્ટમેન્ટની અંદર આપણે કેટલો કંટ્રોલ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો બજેટરી કંટ્રોલ છે, આપણે બજેટ ઉપર કંટ્રોલ રાખવાનું છે અથવા તો કોસ્ટ ઉપર કંટ્રોલ રાખવાનું છે. તો એ પ્રમાણે આપણે કંટ્રોલ છે ઇમ્પ્લિમેન્ટ કરશું કે વધારે કોસ્ટ છે એ આપણી જે પ્રોડક્ટની કોસ્ટ આવી જાય એના કરતાં વધારે કોસ્ટ છે એ થાય છે, તો આપણે કોસ્ટ કંટ્રોલ રાખશું. બજેટ છે એના કરતાં વધારે મીન્સ કે એક્સપેન્ડિચર થઈ જાય છે તો બજેટરી કંટ્રોલ રાખશું, બરાબર છે. તો આ પ્રમાણે આપણે એક લિમિટ સેટ કરી દઈશું કે આ ડિપાર્ટમેન્ટની અંદર આટલું જ એક્સપેન્ડિચર થવો જોઈએ. તો એ પણ વન ટાઈપ ઓફ કંટ્રોલ છે. આપણા હેડ છે કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો એ હેડ છે એમની રિસ્પોન્સિબિલિટી છે એ વધારી દેવામાં આવશે કે આટલા જે એમ્પ્લોઈઝ તમારી પાસે છે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થવું જોઈએ, બરાબર છે. તો એ સર્વિસ છે એ જે એને ડિપાર્ટમેન્ટમાં આપવાની છે તો એ એના ડિસ્ક્રેશન ઉપર આપી દે કે એને કેટલું વર્ક અલોડ કરવાનું છે, અથવા તો એનો મેઇન ગોલ એ હોવો જોઈએ કે એનું જે પ્રોફિટ, માનો કે પ્રોફિટનો એને આપી દીધો હોય એક, બરાબર છે, કે આટલો પ્રોફિટ તો તમારે થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ 35,000 પ્રોફિટ છે એ તમારા ડિપાર્ટમેન્ટની અંદરથી થવો જોઈએ. એની અંદર એ પોતાની જાતે જ છે એના જે એમ્પ્લોઈઝ છે એને વર્ક અલોકેટ કરી શકે, બરાબર છે. તો એ સર્વિસ ડિપાર્ટમેન્ટનો કંટ્રોલ છે. નેક્સ્ટ છે કંટ્રોલ ઓવર ધ લાઇન ઓફ ધી પ્રોડક્ટ.
Control over the line of the products is exercised by the committee whose members are drawn from the production, sales and research department. The committee controls through the studies about the market needs. લાઇન ઓફ ધી પ્રોડક્ટ કે આપણે વેરિયસ ટાઈપ્સની પ્રોડક્ટ બનાવીએ છીએ તો એની અંદર કઈક જે પ્રોડક્ટ છે એ વધારે માર્કેટની અંદર ચાલે છે તો આપણે એ પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન વધારે કરીએ અને જે નથી ચાલતી તો એનું રીઝન શું છે તો એ આપણે ફાઇન્ડ આઉટ કરી અને ન્યૂ પ્રોડક્ટ છે એ લોન્ચ કરીએ તો એ લાઇન ઓફ ધી પ્રોડક્ટનો કંટ્રોલ છે. Control over the research and development department. Control over the research and development department is exercised in two ways. તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર આપણે કઈ રીતે કંટ્રોલ એક્સરસાઇઝ કરી શકીએ તો બાય પ્રોવાઇડિંગ અ બજેટ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો આપણે રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવાનું છે કે માર્કેટની અંદર અત્યારે કયો ટ્રેન્ડ ચાલે છે, અત્યારે માર્કેટની અંદર કોમ્પિટિશન કેવી છે તો એ બધું રિસર્ચ ડેવલપમેન્ટની અંદર આવશે તો એના માટે પણ બજેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ બાય ઇવેલ્યુએટિંગ ઈચ પ્રોજેક્ટ કીપિંગ ઇન અ વ્યૂ સેવિંગ્સ, સેલ્સ ઓર પ્રોફિટ પોટેન્શિયાલિટીઝ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બિંગ અ હાઈલી ટેકનિકલ એક્ટિવિટી ઇઝ ઓલ્સો કંટ્રોલ્ડ ડાયરેક્ટલી. તો એને પણ આપણે બજેટ આપીએ અને એને પણ કંટ્રોલ કરી શકીએ કે આપણી પ્રોફિટ પોટેન્શિયાલિટી કેટલી છે એના પ્રમાણે જ આપણે એમને એના ઉપર બજેટ છે એ ડિફાઇન કરશું. તો એ રિસર્ચ અને ડેવલપમેન્ટનું કંટ્રોલ છે. નેક્સ્ટ છે કંટ્રોલ ઓવર ધ ફોરેન ઓપરેશન્સ. ફોરેન ઓપરેશન્સ આર કંટ્રોલ્ડ ઇન અ સેમ વે એઝ ડોમેસ્ટિક વન્સ. તો આપણે જે ડોમેસ્ટિક કે ઇન્ડિયાની અંદર જે આપણી બ્રાન્ચ છે અથવા તો જે આપણું છે તો એની અંદર આપણે જે ટાઈપનો કંટ્રોલ રાખીએ છીએ તો એ જ આપણું ફોરેન ઓપરેશનમાં આપણે ફોરેનની અંદર આપણી જે ઓર્ગેનાઇઝેશન છે તો એની ઉપર પણ આપણે સેમ ટાઈપનો જ કંટ્રોલ રાખવાનો છે. The only difference is that the chief executive of foreign operation has a relatively greater amount of authority. એ ફોરેન ઓપરેશન્સ છે એને વધારે ઓથોરિટી આપવામાં આવે કારણ કે માનો કે મેઇન હેડ છે એ ઇન્ડિયાના છે તો એ ઇન્ડિયાની ઉપર વધારે ફોકસ કરતા હોય તો ઇન્ડિયામાં વ્યક્તિ છે એનો ડાયરેક્ટ કંટ્રોલ હોય, જ્યારે ફોરેનની અંદર એનો ડાયરેક્ટ કંટ્રોલ ન હોય તો ત્યાં એક વ્યક્તિ રાખવામાં આવે કે જેને વધારે રિસ્પોન્સિબિલિટી આપવામાં આવેલી હોય, બરાબર છે. તો એ એક બે વચ્ચે ડિફરન્સ રહેશે. કંટ્રોલ ઓવર ધી એક્સટર્નલ રિલેશન્સ. This department may prescribe certain measures to be followed by other department while dealing with the external parties. તો external જે parties છે બરાબર તો એના સાથે ડીલ કરવામાં કે જે કસ્ટમર છે એ આપણી એક્સટર્નલ પાર્ટી છે તો એની સાથે કઈ રીતે ડીલ કરવાની છે તો એ આપણા એમ્પ્લોય છે એને આપણે ટ્રેનિંગ આપેલી હોય છે અથવા તો અધર ડિપાર્ટમેન્ટ છે એના માટે રાખેલું હોય કે જે ખાલી એક્સટર્નલ પાર્ટી સાથે જ કમ્યુનિકેટ કરતા હોય તો એ પણ એક વન ટાઈપનો કંટ્રોલ છે કે જે આપણે એક્સટર્નલ પાર્ટી સાથે કરીએ છીએ. Overall control. This is done through the budgetary control, project profit and loss account and balance sheet. A master budget is prepared by integrating and coordinating budgets prepared by each segment. તો જેમ આપણે કોસ્ટિંગ છે એની અંદર જોતા હોય કે સેગમેન્ટ છે તો સેગમેન્ટની અંદર સેગમેન્ટ વાઇઝ એક અલગ અલગ કોસ્ટ શીટ રેડી કરવામાં આવે કે જેની અંદર જે આખા ડિપાર્ટમેન્ટ છે તો એની અંદર કેટલી કોસ્ટ છે એ થાય છે એ આપણે જોઈએ. બજેટ છે એ બનાવવામાં આવતું હોય ડિપાર્ટમેન્ટ વાઇઝ અથવા તો આખી ઓર્ગેનાઇઝેશનનું બજેટ બનાવવામાં આવે કે જેનાથી આપણે આપણા કોસ્ટ છે એને કંટ્રોલ કરી શકીએ તો એ ઓવરઓલ કંટ્રોલ છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે ઇમ્પોર્ટન્સ જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ.